નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ બધા? મજામાં હશો એ અપેક્ષાની સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરશું. આજે જે અભ્યાસ કરવાનો જે છે તેની અંદર આપણે આર્ટિકલ્સની ચર્ચા કરીશું. આ આર્ટિકલ ક્યાં ક્યાં? તો કે એ અને એન, આ બંને વિશે આજે માહિતી મેળવવાની છે. તેનો પ્રથમ પાર્ટ જે છે આર્ટિકલ્સનો, તેની આજે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આર્ટિકલ્સ શા માટે, ક્યારે, કેમ અને શા માટે, બરાબર? તો કોઈ પણ વસ્તુ એક છે તેવું દર્શાવવા માટે ગુજરાતીમાં આપણી પાસે એક એવો શબ્દ છે, પરંતુ અંગ્રેજીમાં તેના માટે અલગથી વ્યવસ્થા કરેલી છે. તો ત્યારે કોઈ વસ્તુ એક છે તેવું દર્શાવવું હોય તો તેના માટે આર્ટિકલ એ અથવા એન વાપરવામાં આવે છે. તો તેની આજે ચર્ચા કરીશું. જેની અંદર અંગ્રેજી ભાષામાં કુલ મૂળાક્ષરો કેટલા છે? તો કે 26 મૂળાક્ષરો છે. ટૂંકમાં આલ્ફાબેટ એબીસીડીના અક્ષરની ચર્ચા કરીએ તો કેટલા છે? તો કે 26 આલ્ફાબેટ છે. હવે આ 26 જે છે તેની અંદર 21 છે તે વ્યંજન છે, એટલે કે કોન્સોનન્ટ્સ છે, અને બાકીના 5 જે વધે છે તે શું છે? વોવલ્સ, એટલે કે સ્વર છે. આ 5 સ્વર ક્યાં છે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વરના આધારે આપણે આની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ છે. કેટલા આર્ટિકલ છે? 3, નહીં કે 2, બરાબર? તો આ બંને, આ 3 પૈકી આજે 2 આર્ટિકલ જે છે તેની આપણે ચર્ચા કરીશું, બરાબર? તો જોઈએ આપણે તેને. ચાલો, સૌપ્રથમ તો આ આર્ટિકલ જે છે તેને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કયા કયા? તો કે ડેફિનેટ આર્ટિકલ, ઇનડેફિનેટ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ, એટલે કે અચોક્કસ અને ચોક્કસ. અચોક્કસ આર્ટિકલની અંદર કેનો સમાવેશ થાય છે? તો કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન. આ બંને જે છે તે કેમાં સમાવેશ થાય છે? તો કે અચોક્કસ આર્ટિકલ. અને નિશ્ચિત એટલે કે ચોક્કસ આર્ટિકલ જે છે તેની અંદર માત્ર એક આર્ટિકલ ધનો સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર? તો તેની ચર્ચા આપણે કરીએ આજે. સૌપ્રથમ આર્ટિકલ્સના 2 ભાગ જે છે હમણાં આપણે ચર્ચા કરી તે પ્રમાણે. કયા કયા? તો કે ઇનડેફિનેટ અને ડેફિનેટ, એટલે કે ચોક્કસ, અચોક્કસ અને ચોક્કસ. અચોક્કસમાં કેનો સમાવેશ થાય? તો કે એ અને એનનો. અને ચોક્કસની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે આર્ટિકલ ધનો સમાવેશ થાય છે, બરાબર? હવે ત્યારબાદ અચોક્કસ આર્ટિકલ્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ આપણે. આ આર્ટિકલ્સ કોઈ પણ શબ્દના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખવાનું છે કે શબ્દ હોય કોઈ પણ જેની આગળ આર્ટિકલ મૂકવાનો છે તેનો ઉચ્ચાર શેનાથી થાય છે તેના ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આર્ટિકલ કયો આવશે. તે એક જ છે તેવું દર્શાવવા માટે જ જો ભારપૂર્વક કહ્યું છે કે કોઈ પણ વસ્તુ એક જ છે તેવું દર્શાવવું હોય તો અને તો જ આર્ટિકલ વપરાય છે, બરાબર? બહુવચનમાં ક્યારેય આર્ટિકલ આવતો નથી. એકવચન શબ્દનો ઉચ્ચાર ગુજરાતીના સ્વરથી થતો હોય તો તેની આગળ આર્ટિકલ એન આવે. જો ખાસ ભાર મૂકવા જેવી બાબત એ છે કે ગુજરાતીના સ્વરથી ઉચ્ચાર થતો હોવો જરૂરી છે. ગુજરાતીના સ્વર ક્યાં? તો કે અ, આ, ઈ, ઉ થી અ સુધીના બધા જ શબ્દ છે, અક્ષરો છે, તેનો ઉચ્ચાર, બરાબર? તેને ધ્યાનમાં આર્ટિકલ ધ્યાનમાં લઈને આર્ટિકલ મૂકવામાં આવે છે. ત્યારબાદ બીજું શું કીધું છે? એકવચન શબ્દનો ઉચ્ચાર જે છે ગુજરાતીના વ્યંજનથી થતો હોવો જોઈએ તો તેની આગળ આર્ટિકલ શું આવે છે? એ આવે છે. અહીંયા અંગ્રેજીના વ્યંજન અથવા તો તેના સ્વરને ધ્યાનમાં લેવાના નથી. માત્ર ધ્યાનમાં શું લેવાનું છે? તો કે ગુજરાતીના વ્યંજન અથવા સ્વરો, બરાબર? ચાલો, હવે આર્ટિકલ વિશેના બધા જ નિયમો છે તેની ચર્ચા કરીએ. જાતિવાચક નામની આગળ આવે. કોની આગળ? તો કે જાતિવાચક, કોઈ પણ ને લાગુ પડતું હોય તે નામ. અહીંયા એક્ઝામ્પલ છે તો ગર્લ. આપણે અહીંયા ચર્ચા કરીએ, છોકરી છે, આ ગર્લ. છોકરી કેટલી છે? તો કે એક. પણ તે આ એક જ માટે, આ એક જ છોકરી માટે નહીં પણ દરેક છોકરી માટે આ શબ્દ વાપરી શકાય છે, એટલે તેને જાતિવાચક કહેવાય નથી. એટલે એની આર્ટિકલ શું આવશે? એ. તે જ પ્રમાણે કાવ એટલે કે ગાય. તો અહીંયા પણ આપણે આર્ટિકલ શું મૂક્યું છે? એ. સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ જે છે તે બધા માટે વાપરી શકાય, તો તેની આગળ આર્ટિકલ શું આવે છે? એ, બરાબર? ચાલો બીજું, બરાબર? ત્યાર પછી નામનો ઉચ્ચાર વ્યંજનથી થવો જોઈએ.
જેવો આર્ટિકલ મૂકવાની વાત આવે, આર્ટિકલની અંદર આર્ટિકલ એની ચર્ચા કરવામાં આવી હોય તો ફરજિયાત અને ફરજિયાત શું મૂકવું પડે છે? તો કે તેનો વ્યંજન જે છે વ્યંજનથી તેનો ઉચ્ચાર થતો હોવો જોઈએ. એક્ઝામ્પલ છે ટેમ્પલ, તો અહીંયા ટ થી ઉચ્ચાર થાય છે, આપણે જોઈ શકીએ છીએ ટ, તો અહીંયા આર્ટિકલ શું આવ્યું છે? એ. ટેમ્પલ એટલે ટ. ફિલ્મો, અહીંયા ફ થી ઉચ્ચાર થાય છે, શું આવ્યું આર્ટિકલ? એ. અહીંયા બોય એટલે કે બ થી ઉચ્ચાર થાય છે, શું આવ્યું આર્ટિકલ? એ. બરાબર. તો અહીંયા જ્યારે આર્ટિકલ એ વાપરવાની વાત આવે ત્યારે ફરજિયાત શું ધ્યાનમાં રાખવાનું છે કે તેનો ઉચ્ચાર છે તે શેનાથી થવો જોઈએ? વ્યંજનથી થવો જોઈએ. ચાલો, ત્યારબાદ બીજું છે કે કોઈ પણ નામ આવે અને તે નામની આગળ કોઈ વિશેષણ જો આવે તો વિશેષણના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને આર્ટિકલ મૂકવો. બરાબર. શેના ઉચ્ચારને ધ્યાનમાં રાખવાનું છે? અહીંયા વિશેષણના ઉચ્ચારને. તો અહીંયા જોઈએ આપણે એક્ઝામ્પલ. અહીંયા ચર્ચા છે બોય, પણ કેવો બોય? તો કે ગુડ બોય. આ ગુડ જે છે તે શું છે? વિશેષણ. એ જ પ્રમાણે અહીંયા પેનની ચર્ચા કરવામાં આવી છે પણ તેની આગળ વિશેષણ વપરાયું છે ન્યૂ. તો અહીંયા શું આવશે? આર્ટિકલ એ. બરાબર. ચાલો, ત્યાર પછી આર્ટિકલ એનની વાત કરીએ તો એનની અંદર પણ કેટલાક નિયમો છે તેની ચર્ચા કરીએ. કોઈ પણ જાતિવાચક નામ, જો અહીંયા જાતિવાચક નામની જે ચર્ચા છે પણ ધ્યાનમાં શું રાખવું છે? તેનો ઉચ્ચાર જે છે તેનાથી શરૂ થતો હોય છે તો કે સ્વરથી થતો હોય ત્યારે જ આર્ટિકલ શું મૂકવામાં આવે છે? એન મૂકવામાં આવે છે. તો એક્ઝામ્પલ એલિફન્ટ, એ થી ઉચ્ચાર થાય છે તો આર્ટિકલ શું આવ્યો? એન. આને પણ એપલ એટલે કે ઉચ્ચાર એ થી થાય છે તો આર્ટિકલ શું આવે છે? એન. ત્યારબાદ એગ, તો આની અંદર એ થી તો અહીંયા આર્ટિકલ એ એન આવ્યું છે. પછી ઓરેન્જ, અહીંયા પણ ઉચ્ચાર છે ઓ થી. ટૂંકમાં તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ અ એટલે કે ગુજરાતી સ્વરનોથી ઉચ્ચારણ થતું જોવા મળે છે. તો દરેક જગ્યાએ આર્ટિકલ શું આવ્યું છે? એન આવ્યો છે. ચાલો, નેક્સ્ટ જઈએ. ત્યાર પછી બીજી ચર્ચા છે વિશેષણનો પહેલો અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર જે છે સ્વરથી થતો હોય. અક્ષર સાથે કોઈ લેતી દેતી નથી. કોઈ પણ અક્ષર હોય તો ચાલશે પણ તેનો ઉચ્ચાર છે શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે ઉચ્ચારો. બરાબર. ઉચ્ચાર. અહીંયા જોઈએ અવર, અહીંયા પહેલો અક્ષર જે છે તે જોવા જઈએ તો વ્યંજન છે પરંતુ તેનું ઉચ્ચારણ શાનાથી થાય છે? તો કે સ્વરથી થાય છે. આ સ્વરથી ઉચ્ચારણ થતું હોવાથી અવર, તો આર્ટિકલ શું આવ્યું છે? એન આવ્યું છે. એ જ પ્રમાણે ઓનેસ્ટ, અહીંયા ઉચ્ચારણ થાય છે ઓ થી તો આર્ટિકલ શું મૂકવામાં આવ્યું છે? એન. બરાબર. ટૂંકમાં એના ઉચ્ચારને ધ્યાનમાં રાખવાનું છે. આગળનો અક્ષર કોઈ પણ હોય એનાથી ફરક પડતો નથી. ચાલો, ત્યારબાદ એ જ પ્રમાણે કોઈ પણ શબ્દ આવે તેનો જે પ્રથમ અક્ષર જે છે તે માની લો કે સ્વર છે, જો સ્વર હોય પણ તેનું ઉચ્ચારણ છે શેનાથી થતો? વ્યંજનથી, તો તેની આગળ પણ આર્ટિકલ શું આવશે? એ આવશે, નહીં કે એન. બરાબર. યુનિયન, અહીંયા પહેલો અક્ષર જોઈએ તો અંગ્રેજીનો સ્વર છે યુ પરંતુ તેનો ઉચ્ચાર થાય છે યુથી એટલે કે ગુજરાતીના વ્યંજનથી ઉચ્ચાર શરૂ થતો હોવાથી આર્ટિકલ શું આવ્યું છે? એ આવ્યું છે. એ જ રીતે યુનિવર્સિટી, તો અહીંયા પણ યુથી ઉચ્ચાર થાય છે તો આર્ટિકલ એ આવ્યું છે. પછી વન ડે, અહીંયા વન અને ડેની વાત છે તો જોઈએ કે વ થી ઉચ્ચાર થાય છે એટલે આર્ટિકલ શું આવ્યો છે? એ આવ્યો છે. બરાબર. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી ટૂંકાક્ષરી નામની ચર્ચા કરીએ. તો કોઈ પણ ટૂંકું નામ હોય તો તે ટૂંકું નામ જ્યારે આવે ત્યારે તેને ધ્યાનમાં કઈ બાબત રાખવાની? તો કે તેનો પ્રથમ અક્ષર જે છે તેનો ઉચ્ચારણ શેનાથી થાય છે તેના આધારે તેના ઉપરથી નક્કી કરવાનું છે આર્ટિકલ એ આવે કે એન આવે છે. બરાબર. એ અથવા એન કોઈ પણ આવી શકે છે પણ તેના ઉચ્ચારણને ધ્યાનમાં રાખીને. બરાબર. તો અહીંયા જોઈ શકીએ પીએચડી સ્ટુડન્ટ, અહીંયા પ થી ઉચ્ચાર થાય છે પીએચડી તો આર્ટિકલ શું આવ્યો છે? એ. ત્યારબાદ બીએડ ટીચર, તો અહીંયા પણ આર્ટિકલ આવે છે એ. પછી બીપીએલ કાર્ડ, તો આર્ટિકલ આવે છે એ. ટૂંકમાં કહીએ તો અહીંયા શું જોવાનું છે? તો કે તેનું ઉચ્ચારણ જોવાનું છે પ્રથમ અક્ષરનું. ત્યાર પછી એનએસએસસી સ્ટુડન્ટ, તો અહીંયા એસ એટલે કે અ થી ઉચ્ચાર થાય છે તો એસએસસી તો અહીંયા આર્ટિકલ શું આવ્યું છે? એન.
અહીંયા AISO નહીં, ASI, બરાબર. અહીંયા જોઈએ તો આર્ટિકલ અથી ઉચ્ચારણ થાય છે તો એન આવે છે આર્ટિકલ, બરાબર. પછી ST બસ, તો અહીંયા પણ એન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો આર્ટિકલ એ અને એન. હવે આના પછી આર્ટિકલ ધ વિશે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈને આવશું. ત્યાર સુધી જો તમે આ લેક્ચર માણ્યું હોય, મજા કરી હોય એની અંદર, તો તેને લાઈક કરો અને તમારા મિત્રોની સાથે શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.